જેવું જોઈએ એવું મહિલાઓની સુરક્ષા નહીં નથી. એ તો છે જ ને. હવે તો આપણી મા બેન જતી હોય તો બી એ થાય. તમે એ વિડીયો જોયો તો ખરા આપણે મહિલાવાળો ના એ નહીં. હા પણ એમાં પોલીસે એવું કામ કર્યા પછી નહીં લાગતું સુરક્ષિત. તે રક્ષક છે એ જ ભક્ષક બને. એમાં આવી રીતે આવું ના કરવું જોઈએ. આ લાફો માર્યો એ બહુ બહેનનું બહુ અપમાન થયું છે. પોલીસ વાળો સાચો હોય બેન, સરકારી નોકર સાચો હોય. કેમ કે બેને જાણે એવું કંઈ બોલી ત્યારે એને એ કર્યું ને એટલે મારું એમ કારણ છે ગુનેગાર એ બેન જ છે, પોલીસ વાળો નહીં. આ તો પછી પોલીસ વાળા આરોપી કહેવાય. કોઈ બી બહેન ઉપર કોઈ બી સ્ત્રી ઉપર હાથ ચાલે તો શું અસ્તપી ના બોલાય, નારીની ઇજ્જત કરાય. મહિલાઓ તો સુરક્ષિત છે જ નથી બિલકુલ. કારણ કે અમુક કેસો એવો બનતા હોય છે કે જે અમુક મીડિયા બતાવતું જ નથી. અપહરણના કેસો, આવા કેસો બધા બતાવતા જ નથી. અહીંયા કોઈ સુરક્ષિત નથી. કોઈ માણસ આત્મહત્યા બી એટલી થાય છે. પણ ઓવરઓલ અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે કોઈ સુરક્ષિત નથી. આ સરકાર જ બેકાર છે. હું તો એમ કહું છું. છે સુરક્ષિત આપણા શહેર નથી. શું કારણ હોઈ શકે, શું લાગે તમને? ये तो बस बधानी अपनी सोच है। आप पुलिस का काम है मेमो देना, जमा कर लेना, बाकी ये गलत है। लेडीज को पे हाथ नहीं उठाना चाहिए। नहीं सेफ सिटी नहीं है अहमदाबाद। जुल्म कितने हो रहा है, लोगों के ऊपर कितना जुल्म हो रहा है। लेकिन फिर वोटिंग के टाइम में तो सब फिर बीजेपी को ही दे देते हैं ना वोट। नहीं, चोरी हो जाता है वो। अच्छा, आप नहीं करते, आपका वोट चोरी हो रहा है। हाँ। નમસ્કાર. તો અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક ઘટના ઘટી હતી. અંજલિ ચાર રસ્તા પાસે એક મહિલા બંસી ઠક્કર નામે અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વચ્ચે એક વિવાદ થયો, જેમાં ગાળાગાળી થઈ, લાફા પણ મારવામાં આવ્યા. તો આ સમગ્ર ઘટના બાદ મહિલાઓની સુરક્ષા અંગે કેટલાક પ્રશ્નો ઊભા થયા. તો આજે અમે અમદાવાદની ગલીઓમાં આવી ગયા છીએ. જાણીએ અમદાવાદીઓ પાસેથી કે તેઓ શું વિચારે છે, શું ખરેખર અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે અને સમગ્ર ઘટનામાં કોણ સાચું છે, કોણ ખોટું છે. આ તમામ પ્રશ્નોના જવાબ આપણે અમદાવાદીઓ પાસેથી જ જાણીએ. અમે આવ્યા છીએ ગુજરાત પ્લસમાંથી. હા, એટલે આપણે ખબર છે 2 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો. એક બેને પોલીસ વાળાને ગાર્ડ આપીને પછી હેડ કોન્સ્ટેબલ લાફો માર્યો. એટલે અમે એને લઈને બધાને પૂછવા આવ્યા છીએ કે શું મહિલાઓ સુરક્ષિત છે અમદાવાદમાં? અમદાવાદમાં કઈ મહિલા સુરક્ષિત નથી. અચ્છા, તમે એ વિડીયો જોયો તો ખરા? આ જોયો તો ને તમને શું લાગે બેમાંથી સાચું કોણ? બેમાં સાથે બેન સાચા હતા, તો પેલો પોલીસ વાળો ગરમ થઈ ગયો એની ઉપર. તો એના હિસાબે તમે વર્ષોથી અહીંયા બેસો છો એટલે તમને શું વાસ્તવિકતા ખબર છે આપણા શહેરની? મને લાગે છે આપણા અમદાવાદમાં જેવું જોઈએ એવું મહિલાઓની સુરક્ષા નહીં નથી. એ તો છે જ ને. હવે તો આપણી મા બેન જતી હોય તો બી એ થાય. એની પાછળ શું કારણ શું હોઈ શકે? કારણ તો આપણને શું ખબર પડે. આ તો બધા એ છે, કોઈને કંઈ કહેવાતું નથી આ જમાનામાં. તમે એ વિડીયો જોયો તો ખરા આપણો મહિલા વાળો? ના એ નહીં જોયું. આટલો વાયરલ થયો જોયો નહીં? ના એ નહીં જોયું. અચ્છા, તમે રિક્ષા ચલાવો છો, તમારો વ્યવસાય જે છે? રિક્ષા ચલાવી. તમને લાગે છે આપણે અહીંયા સુરક્ષિત છે મહિલાઓ? મહિલાઓ અહીંયા તો સુરક્ષિત છે. આટલામાં તો આપણે ઘણું જોઈએ તો બધું સારું છે અહીંયા મહિલા માટે તો સારું. કયો? આજે પોલીસનો ને મહિલાનો હા, ઓ લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો હતી. આખો વિડીયો જોયો? હા, ખાલી એટલી ખબર છે કે હાથ ઉપાડ્યો તો કાંઈક એમને ઓલું ફેંકી દીધું કાંઈ. મને લાગે છે કે આપણા અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે, કેમ કે તમે તો આખો દિવસ અમદાવાદની ગલીમાં ફરો છો. હા પણ એમાં પોલીસે એવું કામ કર્યા પછી નહીં લાગતું સુરક્ષિત. તે રક્ષક છે એ જ ભક્ષક બને. જેમ તો ઘણી વાર આપણે એવું બી જોઈએ છે, ઘણી રિક્ષાઓ વાળા હોય, પોર્ટર વાળા હોય, એ બધા બી થોડા હેરાન થતા હોય. લાગે છે એવું તમને? ના, પણ એ વિડીયોમાં હાથ ના ઉપાડવો. ના ઉપાડવો જોઈએ. ગમે તે હોય લેડીઝ ઉપર હાથ કાયદેસર જે થતું હોય એ જ કરે. તમે પોતે રિક્ષા ચલાવો છો, તમે ધ્યાન રાખો છો કે તમારી રિક્ષામાં જે બી બેસે એ સેફલી પહોંચી જાય? હા, અમારે તો ધ્યાન રાખીએ છીએ. એટલા માટે તો સ્ટીકર લગાવ્યા. અમારે ગુના કરવા હોત તો અમે ગેરકાયદેસર રીતે ચલાવો. અમારે ઈમાનદારી ધંધો કરવો છે એટલે 3-3, 4-4 કલાક બગાડી સ્ટીકર લગાવ્યા છે. હા, મેં વિડીયો જોયું હતું. એમાં બહુ ખરાબ વાત કરી. એમાં આવી રીતે આવું ના કરવું જોઈએ. આ લાફો માર્યો એ બહુ બહેનનું બહુ અપમાન થયું છે. શું એટલે આ ચીજ ફરી કોઈ વાર થવી ના જોઈએ. અચ્છા, તમે તો આખા અમદાવાદમાં ફરો છો બરાબર, બધી જગ્યાએ,
પૂર્વ હોય કે પશ્ચિમ હોય, તમને લાગે છે આપણે મહિલાઓ સુરક્ષિત છે આજના ટાઈમમાં? આજના ટાઈમમાં સુરક્ષિત બી છે અને નથી બી, બંને વસ્તુ છે. સુરક્ષિત બી છે અને નથી બી. બાકી અમુક એવા બી હોય છે કે મહિલાઓની બેઇજ્જતી કરે છે તો, ને અમુક સારા માણસો હોય છે તો બહેરાઓને મદદ બી કરે છે. બાકી આ બધું ખોટું ચાલી રહ્યું છે. જે લાફો માર્યો કર્મચારીએ એ વાત ગલત કહેવાય છે. તો આ બધા માટે અપમાનજનક કહેવાય. બોલો, વિડીયો વાયરલ થયો હતો, ખબર છે કે બેને લાફો માર્યો આગળ. એટલે મેં નોર્મલી પૂછવા નીકળી છે કે તમને લાગે છે કે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? રાહુલભાઈ 2 મિનિટ હો ભાઈ, મારું મને આપણું બોલતા ના આવડે. અરે આવો તમે પિક્ચરમાં ભાઈ, આ બધું આપણે ના કામનું નહીં એટલા માટે. આવો 2 મિનિટ મૂકો ફોન 2 મિનિટ. તમારે જોડો ઉભો રહો ખાલી. બોલો બેન, શું કહે છે? હેલો બેન, આવો. વિડીયો જોયો તો જેમાં વાયરલ થયો હતો મહિલા અને પોલીસ કોન્સ્ટેબલનો, જેમાં લાફો માર્યો અને પછી ગાળાગાળી થઈ. તમને શું લાગે છે એમાં કોણ સાચું છે? મેડમ એમાં તો હવે અમે શું કહી શકીએ મેડમ, એમાં અમને એ વસ્તુની કશું ખબર જ નથી. અમે તો અમારા વિડીયો જોયો તો? ના, વિડીયો હજી જોયો નથી મેડમ. અચ્છા, તમને લાગે છે કે આપણે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? અત્યારે હર્ષસંઘવી સાહેબના રાજમાં તો સુરક્ષિત છે. પછી જોઈએ મેડમ સરકાર જે આ તો. એટલે હર્ષ સંઘવી સરના રાજમાં તમે ખુશ છો અને મહિલાઓ પણ એકદમ સુરક્ષિત છે? એ મેડમ હવે એમાં શું કહી શકીએ, કેમ કે અમને આ વસ્તુની કશું મેટર ખબર જ નથી. અમે તો સવારે આવીએ, અમારું આ કામમાંથી ફ્રી જ નથી પડતા. એટલે હવે સાંજે કામ કરીને અમે ઘરે જઈએ છીએ. ઘરે બેઠી છોકરા છે, છોકરાને સ્કૂલમાં લેસન કરાવવાનું, એ કરાવવાનું, એ બધું કામ હોય છે એમાં. તમે ઓલો વિડીયો જોયો તો આપણે બેનને પેલા પોલીસવાળાને લાફો માર્યો, પોલીસવાળાએ ગાર્ડ એટલે પોલીસવાળાએ લાફો માર્યો, બેને ગાર્ડ બોલી હતી, ખબર છે? અંજલિ 4 રસ્તાએ. તો તમને શું લાગે એમાં કોણ સાચું હોય શકે, કોણ ખોટું હતું? મારો પેલા બેને લાફો માર્યો એમાં. હા, બેને લાફો નહીં માર્યો, બેનને ગાર્ડ બોલી હતી અને પોલીસવાળાએ લાફો માર્યો. પોલીસ વાળો સાચો હોય બેન, સરકારી નોકર જ સાચો હોય. કેમ કે બેને જાણે એવું કઈ બોલી ત્યારે એને એ કર્યું ને, એટલે મારું એમ કારણ છે ગુનેગાર એ બેન જ છે, પોલીસ વાળો નહીં. સમજ્યા? હવે આપણા અમદાવાદમાં તમને લાગે છે કે મહિલાઓ સુરક્ષિત છે? અમે હંમેશા માટે મહિલાઓ સુરક્ષિત છે એનો અર્થ એવો નથી રાત હોય તો સુરક્ષિત છે, દિવસે તો પોતાની રક્ષા પોતે જ કરવાની હોય. શું સ્વ બચાવ કરવો જોઈએ આપણે. અને કાયદો એવું નથી કહેતો કે તમે કોઈ લાફા મારો છો કે પોલીસ વાળાને પરેશાન કરો. એ બી એમની ડ્યુટી બજાવે છે. સમજ્યા? નિયમિત એમનું કામ છે 8 કલાક ડ્યુટી, તો 8 કલાક ડ્યુટી આપે છે એ લોકો. સમજ્યા? પછી એનો અર્થ એવો નથી કે અનાજ કરી નાખે ને આપણે એમનો અપમાન કરીએ કે અપશબ્દ બોલીએ તો જ ઉપયોગ કરે ને બેન. સાચી વાત છે. એટલે પોલીસને એમની ડ્યુટી કરતા આપણે રોકવું ના જોઈએ. રોકવું ના જોઈએ, એમની ફરજ ના આવે છે. આપણે નહીં રોકી શકાય કારણ કે એમની બધું નોકરી છે, અમારી નોકરી નથી. અમે તો રાહદારી છીએ, ગમે ત્યાં જઈએ નહીં રોકી શકે. સમજ્યા? સિગ્નલ ઉપર બી આપણે જો કંઈ બોલીએ તો એ રોકી શકે છે આપણને. તમે જોયો તો એ વિડીયો? પોલીસનો ને એનો વિડીયો જોયો તો? તમે ઓટો ડ્રાઈવર છો? તમને લાગે છે કે આપણા અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? લાગતું તો નથી. કેમ કે તમે અમદાવાદની દરેક ગલીઓમાં ફરો છો, પૂર્વ હોય પશ્ચિમ હોય, તો કેમ અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી? પોલીસ કાકો થોડુંક ધ્યાન નહીં આપતું, બીજું તો હું જ્યાં ત્યાં પકડી વધારે ચાલે. એટલે પકડવામાં ધ્યાન આપે છે, મહિલાઓની સુરક્ષામાં, છેડતીના કિસ્સાઓમાં એમાં ધ્યાન નહીં આપે એમ કહી રહ્યા છે? હા, એવું છે. મેં પહેલા ધ્યાન આપે, महिला पहला सुरक्षा के लिए पहला ध्यान आपा है बोले पुलिस वाले, जैसे कोई भी हो कॉल करे जगह पर तुरंत पहुंच जाओ. अच्छा, आपने वो वीडियो देखा था जिसमें महिला ने गाली दी थी और फिर पुलिस कांस्टेबल ने उसको थप्पड़ मारा था, वो वाला वीडियो देखा है आपने? ये नहीं, वो नहीं, वीडियो नहीं देखा. बट आपको लगता है कि हमारे शहर में महिलाएं सुरक्षित है? क्यों नहीं है? सुरक्षा तो है ना. ये अब वो पालन जो कानून का जो पालन होता है वो नहीं कर रहे. वो कानून का पालन करेंगे ना तो कहीं से कहीं बहुत आगे चले जाएगा सब चीज. કાકા, તમે ઓલો વિડીયો જોયો તો આપણે જે લાફો માર્યો તો પોલીસ વાળાએ? તમે અહીંયા રોજ ધંધો કરો છો, તમને લાગે છે કે આપણા શહેરમાં મહિલાઓ સુરક્ષિત છે? એવું નહીં, સુરક્ષિત નથી. સુરક્ષિત જ છે. सुरक्षित अच्छा. आपने देखा था? आप तो खुद यंग हो, आपने शायद सोशल मीडिया पे वीडियो देखा हो. नहीं देखा?
सर आपने देखा था क्या वीडियो? नहीं मैम। अच्छा, आपको लगता है कि हमारे शहर में महिलाएं सुरक्षित है? मैम 50% तो सुरक्षित है और 50% अनसुरक्षित। अभी 50% अनसुरक्षित आपको क्यों लगता है? बिकॉज हमारा अहमदाबाद जो है वो देश में ऐसा कहा जाता है कि सबसे सुरक्षित शहरों में से एक है। मैम ये तो जवाब मैं नहीं दे सकता ना। अच्छा, आपने कभी ऐसा आपको क्या लगता है कि छेड़ती ज्यादा होती है, क्या होता है? नहीं मैम ऐसा तो नहीं लगता है कि हाँ छेड़ती ज्यादा होती है, पर अमुक जगह होता है ऐसा, हाँ करने लायक होता है कि हाँ हुआ है, पर अमुक जगह हुआ है। 100 में 1% समझ लो छेड़ती, और बाकी तो इतने जल्दी बनाओ ना बने। शहर अच्छा है और उसका बदनाम करे तो बहुत लोग आते हैं। बट हम खुद एक महिलाएं हैं, आपको लगता है सुरक्षित કે વાત કહેવાય કે આપણે મહિલાઓના મુદ્દે વાત કરવા નીકળ્યા છીએ, મહિલાઓ વિશે વાત કરવા આવ્યા છીએ, પણ જેટલી પણ મહિલાઓ સાથે વાત કરવા માંગીએ છીએ પોતે જ વાત કરવા નથી માંગતા, એટલે મહિલાઓ જ પોતાની સુરક્ષા અંગે પોતાના વિશે ખુલીને વાત નથી કરી રહી. તો પણ આપણે જાણીએ અન્ય લોકોના ઓપિનિયન. અચ્છા, આપણે પોતે એક મહિલા છીએ, તમે અમદાવાદના જ છો ને? અમદાવાદના જ. તમને લાગે છે કે આપણે મહિલા તરીકે અમદાવાદમાં સુરક્ષિત છીએ? હા, આમ કદી એવું લાગે છે કે અનસેફ હોય સિટી, કે મહિલાઓ માટે સારું ના હોય? હા, સાચું. એટલે થોડું અનસેફ, થોડું અનસેફ છે. તમે પેલો વિડીયો જોયો તો આપણે વાયરલ થયો તો, ખબર છે? પેલી બેનનો ને હેડ કોન્સ્ટેબલનો, હા હા જેમાં એમને લાફો માર્યો ને ગાળો બોલ્યા. તમને શું લાગે કોણ સાચું હશે બેમાંથી? એનસી કોર્ટે શું કર્યું હતું? હા, એનસી કોર્ટે શું કર્યું હતું? એને છેડછાડ કરી હતી. પેલો વિડીયો વાયરલ નતો થયો અંજલિ ચાર રસ્તાનો, બેનને રોકી ટ્રાફિકમાં, પછી ગાળ બોલ્યા. નહીં, બેને ખોટું કર્યું. ટ્રાફિક વાળા ના મારાય, સાહેબને કરાય તો કમ્પ્લેન્ટ કરાય, મરાય ના. એટલે એમને નતું માર્યું, પોલીસ વાળાએ માર્યું, એમને ગાળ બોલ્યા હતા. ના, એ તો પછી પોલીસ વાળા આરોપી કહેવાય. કોઈ બી બેન ઉપર, કોઈ બી સ્ત્રી ઉપર હાથ ચાલે તો શું અશબ્દ ના બોલાય, નારીની ઇજ્જત કરાય. તમે રિક્ષા ચલાવો છો, આખા અમદાવાદની ગલી ગલીમાં ફરો છો, તમને લાગે છે કે આપણે શહેરમાં મહિલાઓ સુરક્ષિત છે? નહીં, ખરેખર આપણે શહેરમાં મહિલાને બહુ તકલીફ છે, બહુ ત્રાસ છે. બચારી અત્યારે માહોલમાં ફરી નહીં શકતી, રાતે 12 વાગે બીવીને ફરે છે. એની પાછળ શું કારણો હોય છે? કેમ સુરક્ષિત નહીં? એ બહારના બિહારી છે, કતવા છે, એ લોકો માટે આપણા ગુજરાતમાં તકલીફ પડે છે. પણ લો, એ તો હવે કામ ધંધો કરવા તો કોઈ બી શહેરવાળા જવાના ને. પણ એ લોકો બાકી જાય છે, એની જવાબદારી કોણ લે? બરાબર. એ લોકો ઉપર સેક્શન લો, બહારના લોકો ઉપર. જે બહારથી આવે છે એ લોકો અમદાવાદમાં આવીને ક્રાઇમ કરે. હા, એ ક્રાઇમ કોઈ જતા રહેશે, પછી આપણા પોલીસ વાળા કશું નહીં કરી શકતા. એટલા માટે બહારના લોકો ઉપર કરો, સેક્શન કરો. સાચી તો પેલી મહિલા જ સાચી હતી. પોલીસે એવી રીતે હાથ ના ઉપાડવો જોઈએ, એવી રીતે ગેરવર્તન ના કરવું. એમને જે રક્ષક છે આજ આવું એવું કરે એ યોગ્ય નથી. તમને શું લાગે આપણે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? જો મહિલાઓ તો સુરક્ષિત છે જ નથી બિલકુલ, કારણ કે અમુક કેસો એવો બનતા હોય છે કે જે અમુક મીડિયા બતાવતું જ નથી. અપહરણના કેસો, આવા કેસો બધા બતાવતા જ નથી મેન મીડિયા. મહિલાઓ સુરક્ષિત નહીં, પણ આમ તો એવું કહેવાય છે કે અમદાવાદ આખા દેશનું સૌથી સુરક્ષિત શહેર. એની પાછળના શું કારણો હશે? અમદાવાદ એટલે મહિલાઓ કેમ સુરક્ષિત નહીં, શું કારણોથી સુરક્ષિત? બસ આવી રીતે જે થાય છે, અમુક બનાવો બને છે જે મહિલાઓ ઉપર, એના માટે સુરક્ષિત નથી મહિલાઓ. તમને લાગે છે આપણે અહીંયા અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? અહીંયા કોઈ સુરક્ષિત નથી, કોઈ માણસ આત્મહત્યા બી એટલી થાય છે. પણ ઓવરઓલ અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? કોઈ સુરક્ષિત નથી, આ સરકાર જ બેકાર છે. હું તો એમ કહું છું. લો, પણ 30 વર્ષથી ભાજપ છે તો બેકાર કેવી રીતે હોય? બેકારી કેટલી છે, મોંઘવારી કેટલી છે. પણ એ તો ઘણા કામ બી કરે છે, લોકો વોટ આ આપી રહ્યા બિચારા ગરીબ લોકોનો ધંધો બંધ કરાવી નાખ્યો. અહીંયા બધા કમાઈને ખાધેલા બંધ થઈ ગયું. છે. આટલી બધી પ્રોબ્લેમ છે પણ તોય લોકો વોટ તો આપી જ રહ્યા છે ને. વોટ તો ઈવીએમ મશીનમાં સેટિંગ છે તો પાણીનું પાણી થઈ જાય. ઈવીએમ હટી જાય તો ખબર પડે એમ. તમે પેલો વિડીયો જોયો તો જેમાં મહિલાનો અને પોલીસનો વાયરલ થયો 2 દિવસ પહેલા? એ પાર્ટીમાં હા. તમને શું લાગે કોણ સાચું? હવે તો ખબર નહીં, આપણે ત્યાં હોય નહીં તો કેવી રીતે ખબર પડે આપણને? અચ્છા, પણ તમે અમદાવાદમાં તો રહો છો? અમદાવાદમાં જ રહું છું. અચ્છા, તમને લાગે છે કે આપણે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? અમુક જગ્યા છે જ ને સુરક્ષિત, અમુક જગ્યા નહીં જાય.
અમુક કઈ જગ્યાઓ સુરક્ષિત નથી? હવે બધું આપણે ખબર તો નથી. અચ્છા, પણ સુરક્ષિત નથી એમ. તો સુરક્ષિત નહીં એની પાછળ શું કારણ હોય શકે, શું લાગે છે? એ કારણ તો ઉપરવાળા જ જાણે ને, આપણને થોડી ખબર હોય કારણ. ઉપરવાળા એટલે તંત્રવાળા કે ભગવાનની વાત કરે છે? તંત્રવાળા. એટલે સરકાર. આપણે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? સુરક્ષિત છે. સુરક્ષિત જ છે, કોઈ ક્રાઇમ નથી, કંઈ નથી. સુશાસન છે ટૂંકમાં અમદાવાદમાં? બધું સારું છે, કોઈ તકલીફ નથી. मैं ये पूछने निकल रही हूँ खास करके महिलाओं से कि क्या आप सुरक्षित महसूस करते हैं अपने आप को शहर में? सुरक्षित तो मसद क्या, हमारे तो गरीबों का घर तोड़ रही है भाई. अच्छा, आपके घर तोड़ दिया, आप कहाँ रहती है? अभी तो मैं बटवे में हूँ. फिलहाल मैं हमारे बटवे में भी सरकारी मकान दिए भी मकान तोड़ रहे. कहाँ की बात है ये 4 माले बटवा. बटवा? पर उससे पहले नोटिस या ऐसा कुछ नहीं दिया था क्या? नोटिस दी थी ना हमारे को. पहले क्या हमारे को रिपेयरिंग कराओ, रिपेयरिंग के बाद में कहते ये कटिंग कर. अच्छा, आपको लगता है कि हमारे अहमदाबाद में महिलाएं सुरक्षित है, हम सब सुरक्षित है? सुरक्षित तो है ऐसे, आमुक है भी, आमुक नहीं भी है. अच्छा, मतलब 50-50 चांस है अलग अलग एरिया के अंदर, एरिया के हिसाब से चीजें. पर जैसे गाड़ी गुट्टा ऐसे दारूड़े बहुत रहते लोग, खेला बाड़े भी बच्चे काम पे जाते तो ऐसे पैसे भी जेब में से काट लेते. चोरी चपाटी दारू ये सब मेन है. ये सब. लेकिन फिर भी लोग तो ऐसा बोल रहे हैं कि कुछ है ही नहीं, सब अच्छा है. वो उधर अमुक जगह है ना बेटा, अमुक जगह नहीं. ઉબરની રાહ જોઈ રહ્યા છો? હા. અચ્છા, તમે પેલો વિડીયો જોયો તો જે વાયરલ થયો તો ઓલા બેનનો અને પોલીસ વાળાનો 2 દિવસ પહેલા? ના, એ મારે ખ્યાલ નહીં, પણ તમે આટલું રિક્ષા ચલાવો છો એટલે તમે આખા અમદાવાદમાં ફરો જ છો. તમને લાગે છે આપણે અહીંયા મહિલાઓ સુરક્ષિત છે? એક્ઝેક્ટલી આપણે તો એટલું બધું કહી નહીં શકતા, પણ તો બી અમુક છે તો અમુક કોઈક રિક્ષાવાળા એવા છે કે ગલત રસ્તો અપનાવવાનો, કોઈક છે તો જે સારા લોકો છે એ સારો અપનાવવાનો, જે ખોટા છે એ ખોટો અપનાવવાનો. એટલે ખાલી રિક્ષાવાળાની વાત નથી, આખા બધા લોકોની વાત છે. નોર્મલ જનરલી સામાન્ય રીતે મહિલાઓ છે સુરક્ષિત આપણા શહેરમાં? નથી. શું કારણ હોઈ શકે, શું લાગે તમને? એ તો પછી બધાની આપણી સોચ છે, આપણી પોતાની સોચ હોય છે. અચ્છા, તમે પોતે એવો પ્રયાસ કરો છો કે ભાઈ મારી રિક્ષામાં ગમે તેટલા કોઈ બી મહિલા બેસે, હું એને સુરક્ષિત રીતે પહોંચાડી દઉં? હા, આપણી બેન દીકરીઓ હોય ઘરમાં તો બીજાની બેન દીકરી ના હોય. સાચું. આપણી માં હોય, બેન હોય, બેટી હોય, બધાને હોય. પછી આપણે અગર કોઈનું ખોટું કરીશું તો આપણું ખોટું પહેલા થશે. आपने वो वीडियो देखा था क्या, वायरल हुआ था वो? हाँ, देखा था ना. क्या लगता है कौन सही था कौन गलत? अब वो लेडीज ने गाली बोली थी, इतना सुना आपने. बाकी पुलिस का हाथ ना उठाना चाहिए. और पुलिस का काम है मेमो देना, जमा कर लेना, बाकी ये गलत है. लेडीज के ऊपर हाथ नहीं उठाना चाहिए. और लेडीज ने जो गाली दी वो सही था? वो सही नहीं है, गाली नहीं देनी चाहिए लेडीज को. आपको क्या लगता है कि महिलाएं कितनी सुरक्षित है हमारे अहमदाबाद में? महिला तो सुरक्षित नहीं लग रही है अहमदाबाद के अंदर. क्यों ऐसा, इसके क्या कारण? इससे क्या कारण हो रहा है, तो महिला सुरक्षित है ही नहीं. हर लिहाज से मतलब असुरक्षित. हाँ, महिला सुरक्षित नहीं है देश के अंदर. देश के अंदर ही नहीं है. हाँ, देश में नहीं है महिला सुरक्षित. बट लोग तो ऐसा बोलते हैं कि अहमदाबाद बहुत ही सेफ सिटी है, बहुत ही अच्छी मतलब सुरक्षित सिटी है. नहीं, सेफ सिटी नहीं है अहमदाबाद. जुल्म कितने हो रहा है, लोगों के ऊपर कितना जुल्म हो रहा है. तो कैसे जुल्म मतलब हो रहा है? हर चीज देखो, लारी गल्ले वालों को लगाने नहीं दे रहे. ये बेचारे गरीब लोग, रोज खिलाने वाले, खाने वाले, ऑटो वाले, देखो सबको ही परेशान किया जाता है. पैसे वाले होते जाते हैं, गरीब होता जाता है. लोगों ब्याज के चक्कर में पूरी दुनिया पड़ी हुई है. देखो तुम, लोग 50% ब्याज से लोग रिक्शा वाले ले रहे पैसा. मतलब सब दुखी ही है आज सब के दुखी है. दुख के सिवा कुछ नहीं है. टाइम. इसके पीछे आपको लगता है जो प्रशासन है हाँ. वो जिम्मेदार है? प्रशासन जिम्मेदार तो है, 100% है. बट फिर भी क्या है, लोग हर बार वोट तो देते ही है ना प्रशासन. वोट का तो क्या मसला है, वो पब्लिक की सब सोच है कि जिसको वोट देना वो दे सकता है, ऐसा कोई दिक्कत नहीं है. क्या हो जाता है? वोट चोरी नहीं हो जाता वोट चोरी होती है आपको तो लगता फिर है? हाँ, हमको तो लगता ही है ना. इतने साल से वोट डालते हैं अपने, जिसको लाना चाहते हैं वो क्यों नहीं आता. आप मतलब आप किसको लाना चाहते हो? हम तो कांग्रेस लाना चाहते हैं. राहुल गांधी को लाना चाहते हाँ. हो?
लेकिन फिर वोटिंग के टाइम में तो सब फिर बीजेपी को ही दे देते हैं ना वोट। नहीं, चोरी हो जाता है वो। अच्छा, आप नहीं करते, आपका वोट चोरी हो रहा है। हाँ, सरकार धंधा करने देती नहीं है, रिक्शा वाले तो बोल रहे हैं हम खुश है, स्पीकर और सब लगा रहे हैं। कोई खुश नहीं है। रिक्शा वालों का हाल रिक्शा वाले ही जानते हैं। अच्छा, पुलिस वाले डंडे मारते रिक्शाओं पर, कहाँ जाके करने का धंधा। સર તમારું નામ શું છે? મારું નામ ગૌતમભાઈ છે. અચ્છા, તમે રિક્ષા ફૂલ ટાઈમ રિક્ષા ફૂલ ચલાવો? ટાઈમ રિક્ષા ચલાવું સવારથી. આજે ઘટના થઈ ને આપણે અમદાવાદમાં, જે રીતે પોલીસે મહિલાને લાફો માર્યો, મહિલાએ ગાળો બોલી, તમને શું લાગે છે આમાં કોણ સાચું છે? હવે આપણે તો અત્યારે આંખે જોયું નથી મેડમ. આંખે જોયું હોય તો આપણે એકબીજાને ડિફેન્ડ કરી શકીએ કે એકબીજે જોયું. આપણે જોયા વગર આમાં કોનો વાંક છે કોનો વાંક નથી એ તો આપણે જોયું નથી. પણ ડેફિનેટલી લેડીઝ ઉપર એક હાથ ના ઉઠાવી શકાય. અત્યારે કંઈ બી પ્રોબ્લેમ આવે કે કંઈ બી ભૂલ થઈ હોય તો ડિફિનેટલી એમને સમજાવીને કહેવું પડે કે તમારી પાસે શું ડોક્યુમેન્ટ છે, શું નથી આપતા, તમારી પાસે લાયસન્સ હોય બધું પ્રેમથી માગી શકો છો, જોઈ શકો, ચેક કરો. ના હોય ફરી તમે ને લેડીઝ કંઈ બોલી શક્યા હોય કે આવું તો તમે પેલી કે જેન્ટ્સ પહેલાં ભલે પોલીસ હોય કે પોલીસ કમિશનર હોય કોઈ બી હોય પણ હાથ ચાલાકી એકદમ ના કરી શકાય પહેલાંથી આપણે. તમારી વાત એકદમ સાચી છે. તમે આખો દિવસ રિક્ષા ચલાવો છો એટલે તમે અમદાવાદની ગલી ગલીમાં હા બધું જોયેલું છે આપણે. બધું જ જોયેલું છે તમે. તમને લાગે છે કે આપણા અમદાવાદમાં આપણે મહિલાઓ સુરક્ષિત છે? ના, ત્યારથી આપણે બીજેપીનું રાજ આપણે છે, ભાજપ કોંગ્રેસનું, ત્યાં લગીને તો 100% 99% તો સેફટી છે આપણું. લેડીઝ તો એકદમ સેફટી છે અત્યારે, કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. પણ આ તો એક ઘટના થઈ ગયેલી છે. હવે એટલું બધું ઇસ્યુ ના કરાય એના માટે. એ નાની નોર્મલ તો હવે આવું તો બધે અમદાવાદમાં તો ગમે ત્યાં આ રીતનું થઈ શકે છે. પણ એટલું નથી ઇસ્યુ તો એટલું લાંબુ કરી શકે. પણ આ એક વસ્તુ છે કે લેડીઝ ઉપર આપણે આ વસ્તુ ના થઈ શકે. તમને ક્યારે એવું લાગે છે ટ્રાફિક વાળા કદી હેરાન કરે ખરા? ના એવું એ તો આપણા પાસે જે ડોક્યુમેન્ટ ના હોય કે જે ગાડીનું આપણા પાસે ના હોય એ કારણથી આપણે થોડું હેરાન કરે. ને જો ડાયરેક્ટ આપણા પાસે બધું ડોક્યુમેન્ટ હોય પૂરા ને વ્યવસ્થિત કોઈ લાયસન્સ માયસન હોય બધી વસ્તુ હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી કરતા. અચ્છા, તમે પેલો જે નંબર લગાવી છે ને આપણે પાછળ લગાવ્યો છે? હા છે ને, નંબર છે ને. અચ્છા, આ રહ્યો. અને પાછળ એક સ્ટીકર સ્ટીકર છે, સ્ટીકર છે, સ્ટીકર બી લગાવેલું છે આપણે. તમને લાગે છે કે આનાથી સુરક્ષા વધશે અમદાવાદમાં? એ લાગે છે કેમ કે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર અત્યારે બહુ પેલી રિક્ષા ડ્રાઈવર બધા રિક્ષા સરખા નથી હોતા મેડમ. બધા 5 રિક્ષાવાળા સરખા હોય તો આપણે સમજીએ પણ બીજા લોકોને અંદરમાં શું ચાલતું હોય એ ખબર નથી. પણ આ એક ડિસિપ્લિન માટે સારું કરી રહ્યા છે કે આપણે લેડીઝની પ્રોટેક્શન મળે છે કે કોઈ ગલતી કોઈ ખોટું કામ ના કરી શકે રિક્ષામાં. કોઈ લેડીઝ એકલા બેઠા હોય, કોઈના પાસે ભાડું વધારે માગે, કોઈ ચીટિંગ કરે છે, એના કારણથી આ બધું પોલીસ સ્ટેશનમાં એક સારું કામ કરી રહ્યા છે કે તમે આ બધું ડોક્યુમેન્ટ માગીને ને અમે ગેરકાયદેસર જે રિક્ષા પાસે કોઈના પાસે લાયસન્સ ના હોય ને એ પાસે ના હોય એ રીતે આ લોકોને ખબર પડી જાય કે રિક્ષા કોણ સાચો માણસ છે કોણ ખોટો માણસ છે. તમે ઓલો વિડીયો જોયો તો આપણે મહિલા વાળો? ના, નહીં જોયું. તમને લાગે છે આપણે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? ઇમ્પોસિબલ. કેમ? તો આ હતા લોકોના મંતવ્યો. તમે આ સમગ્ર બાબતે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. કેમેરામેન સંદીપભાઈ સાથે હું નિરાલી.